કેમ છો દોસ્તો? ગુજરાતી વાર્તા સાંભળવા મળી આવીએ છો. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. રવિ નામનો એક ગુજરાતી છોકરો અભ્યાસ માટે ફ્રાન્સના પેરિસ શહેરમાં ગયો હતો. નવા દેશ, નવી ભાષા અને નવા લોકો વચ્ચે તે ઘણીવાર એકલો અનુભવતો હતો. એક સાંજે તે સેન નદી પાસે આવેલા પુલ પર ફરવા ગયો. ત્યાં ઠંડો પવન ચાલતો હતો અને આખું શહેર લાઇટોથી ચમકી રહ્યું હતું. ત્યાં જ તેને એક છોકરી દેખાઈ. તે પુલ પાસે ઊભી રહીને સ્કેચ બનાવી રહી હતી. તેનું નામ હતું એલિના. તે પેરિસની આર્ટ સ્ટુડન્ટ હતી. રવિએ ધીમેથી પૂછ્યું, તમે શું ડ્રો કરી રહ્યા છો? એલિનાએ સ્મિત કરીને કહ્યું, મને લાગે છે કે પેરિસ ત્યારે સુંદર લાગે છે જ્યારે કોઈ તેની સાથે જોઈ શકે. તે દિવસ પછી રવિ રોજ સાંજે પુલ પર આવતો હતો. એલિના સ્કેચ બનાવતી અને રવિ તેની સાથે શહેરની વાતો કરતો હતો. ધીમે ધીમે બંને વચ્ચે એક ખાસ મિત્રતા બની ગઈ. એક દિવસ એલિનાએ રવિને કહ્યું, હું થોડા મહિનામાં ઇટાલી જવાની છું, મારી ડ્રીમ સ્કૂલ માટે. રવિને એ સાંભળીને દિલમાં દુઃખ થયું, પણ તેણે કંઈ કહ્યું નહીં. જવાના પહેલા દિવસે જ એલિનાએ રવિને એક સ્કેચ આપ્યો. તેમાં પેરિસનો પુલ અને બે લોકો ઊભા હતા. રવિએ પૂછ્યું, આ બે લોકો કોણ છે? એલિનાએ હસીને કહ્યું, એક હું અને બીજો તું, કારણ કે પેરિસ હવે મને તમારા વગર અધૂરો લાગે છે. એ ક્ષણે રવિએ પહેલીવાર કહ્યું, હું પણ તમને પ્રેમ કરું છું. પેરિસના પુલ પર શરૂ થયેલી એ વાર્તા પછી અંતર હોવા છતાં તેમના દિલને વધુ નજીક લાવી. ક્યારેક પ્રેમ સરહદો પાર કરી જાય છે, કારણ કે દિલને દેશોની જરૂર નથી. તમને વાર્તા મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.